પીસીબીની ટીમે દરિયાપુર વિસ્તારમાં એક મકાનમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પીસીબીની ટીમે દરિયાપુર વિસ્તારમાં એક મકાનમાં છુપાવવામાં આવેલો 593 વિદેશી દારૂની બોટલોનો જથ્થો સાથે એક યુવકની ધરપકડ કરી છે। દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનીસ રાજપૂત નામનો બુટલેગર મોપેડમાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરિયાપુરમાં ગોલવાડ નજીક પટેલ દૂધગાલય સામે એક મોપેડ લઈને ઊભેલા વ્યક્તિને ઝડપી લીધો હતો। જે બાદ તેના મોપેડની ડેકી ખોલાવીને જોતા વિદેશી દારૂની નાની બોટલો મળી આવી હતી। જે અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેનું નામ હેત પંચાલ છે અને આ દારૂનો જથ્થો રાજા પ્રજાપતિ, અનીસ રાજપૂત અને કાર્તિક લોઢાનો હોવાનું જણાવ્યું હતું। હેત પંચાલ રોજના 500 રૂપિયા પગાર પેટે બુટલેગરોના ત્યાં નોકરી કરતો હતો અને વિદેશી દારૂનો જથ્થો દરિયાપુરના લુસણવાડામાં આવેલા એક મકાનમાં છુપાવીને રાખવામાં આવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। જેના આધારે પોલીસે આરોપી હેતને લઈને જઈને મકાનમાં દરોડો પાડતા અલગ અલગ વિદેશી દારૂની 593 જેટલી બોટલો મળી આવી હતી। દરિયાપુરના મકાનમાં દારૂ રાખી અને મોપેડમાં જાહેરમાં દારૂનું વેચાણ કરવામાં આવતું હતું, છતાં પણ દરિયાપુર પોલીસ ઊંઘતી રહી ગઈ હતી અને પીસીબી સ્ક્વોડની ટીમે દરોડો પાડી 1,97,000નો કિંમતનો દારૂ ઝડપી લીધો હતો। જય હિન્દ, જય ભારત।